સુણ સાહેલી સહજાનંદ સંગાથે મારે પ્રીતળી સુણ સાહેલી સહજાનંદ સંગાથે મારે પ્રીતળી તે તો નવ છૂટે અંતર માહી જલોકિક એવી ટેવ પડી તે તો નવ છૂટે અંતરમાય લૌકિક એવી ટેવ પડી હું ડરું નહીં હવે કોઈ ભાગી મેં તો લોકલાજ સર્વે ત્યાગી હું ડરું નહીં હવે કોઈ ભાગી મેં તો લોકલાજ સર્વે ત્યાગી મારી લગનીએ સાથે લાગી મારી લગનીએ સાથે લાગી સુણ સાહેલી આ સહજાનંદ સંગાથે મારે પ્રીતળી મુને ઘર ધંધો દીઠો નો ગમે મુને ઘર ધંધો દીઠો ન ગમે મારું મનડું તો તે પાસ ભમે મારું મનડું તો તે પાસ ભમે વાલો એ રુદિયામાં દિન રાત રમે વાલો રુદિયામાં દિન રાત રમે સુણ સાહેલી સહજાનંદ સંગાથે મારે પ્રીતળી આ સહજાનંદ સંગાથે મારે પ્રીતળી મેં તો સમજી લી કીધું અચળ સહી બહુ કૂટી થાય કા લોક કહી મેં તો સમજી કીધું અચળ સહી બહુ કૂટી થાય કા લોક કહી હવે તો હવે તો શિરસાટાની આ વાત થઈ સુણ સાહેલી સહજાનંદ સંગાથે મારે પ્રીતળી સહુ વિસાર્યું તન ધન કુટુંબ સગું એથી
અધક્ષણ મન ન રહે જળગું સહુ વિસાર્યું તન ધન કુટુંબ સગું એથી અધક્ષણ મન ન રહે જળગું બ્રહ્માનંદ કહે મારું એ મન વળગું બ્રહ્માનંદ કહે મારું મન વળગું સુણ સાહેલી સહજાનંદ સંગાથે મારે પ્રીતળી તે તો નવ છૂટે અંતર માહી જલૌકિક એવી ટેવ પડી મારા રુદિયામાં એ રાત દિવસ એક રટના સહજાનંદની દુગ આઈ વસી સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની દૃગયાય વસી સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની દિલ છૂટી આટી ડગમગની મેલી મરજાદા સર્વે જગની દુઈલ છૂટિયાટી ડગમગની મેલી મરજાદા સર્વે જગની મારી એ લાગી એ સાથે લગની મારી લાગી એ સાથે લગની મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની જે એ સાથે લગની લાવે તેની જન્મ મરણ સંસ્કૃતિ જાવે જે એ સાથે લગની લાવે તેની જન્મ મરણ સંસ્કૃતિ જાવે એ ભાગ બનાવો તેને ભાવે રે જેના ભાગ બનાવો તેને ભાવે મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની મેં તો
ઓથ ગ્રહીય વિચળ એની મુને આસ નહીં બીજા કેની મેં તો ઓથ ગ્રહીય વિચળ એની મુને આસ નહીં બીજા કેની એ વિના બીજા કાંઈ છે ની મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની એ વસ્તુ વેચાય નહીં કોઈ હાટે મળે નહીં દીધા દ્રવ્ય સાટે એ વસ્તુ વેચાય નહીં કોઈ હાટે મિલે નહીં દીધા દ્રવ્ય સાટે બ્રહ્માનંદ કહે તો બ્રહ્માનંદ કહે તો શિરસાટે મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની દૃગ આયવસી સુંદર શ્યામ સ્વરૂપ છબી જગવંદની મારા રુદિયામાં રાત દિવસ એક રટના સહજાનંદની સહજાન સ્વામી મહારાજની જય. આવી અક્ષર ધામ તે અવનિમાં જે દેહધારી થયા આય પા સુખય પાર ભક્ત જનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી પૂર્ણ
પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી નીલકંઠાય ઘનશ્યામાય નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. મર્મ મોટો એ સમજવો મન જે, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી. જતને જાળવવા જેમ જાળવે રતનજી. ક્યાંથી મળે પ્રગટ પ્રભુના વચન જે. વચન ન મળે વાલા તણા, તેમ દર્શન પણ છે દોયલા. તેહ મૂર્તિ મુખો ન મુખ મળી, સર્વે કામ થઈ ગયા સોયલા. અંગો અંગ અવલોકીને, નખ શીખ જોયા નાથની રખે. એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખે. જે ધારતા રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં. તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં. જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે. તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જ્ઞાન છે. જેણે નથી જોયા નાથને, નજરો નજર નયના ભરે. તે કેવા કહે છે શ્રી કૃષ્ણને, અટકળને અનુમાને કરે. જ્ઞાન વિના જ્ઞાની નહીં, જ્ઞાન હોય તેને જ્ઞાની કહીએ. સોણે સાયદા નથી હરિની, તો કેમ જાણશે જાગશે તયે. તેજ જ્ઞાની તેજ તત્વ વેતા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા. તે વિના રખે જ્ઞાની ગણો,
જેણે હરી નયણે નથી દેખ્યા ભણેલે ભાયડા ન હોય નાથને અભણ લેશે હોશ અવલોકિયા ભણેલે ભાયડા ન હોય નાથને અણભણેલે હોય અવલોકિયા જુઓ વિચારી જીવમાં એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા જ્ઞાની તે જેણે ગમ હરિની એમ સમજવું એ સાર છે નિષ્કુળાનંદ કહે તે વિના બીજું સર્વે અસાર છે નિષ્કુળાનંદ કહે તે વિના બીજું સર્વે અસાર છે નિષ્કુળાનંદ સ્વામી બહુ સરસ આજની કથામાં સરસ મજાના મહારાજના મહિમાના અને વચનના બેયની શક્તિ વરખાવી છે. ભગવાનને પાયડા હોય, ભગવાનને માયણા હોય, ભગવાનના દર્શન કર્યા હોય, એ ભણેલ હોય તોય ભલે અને અભણ હોય તોય ભલે. અભણ હોય પણ જો ભગવાનને ન ભાયડા હોય ને તો કાંઈ નથી. ભણેલા હોય અને ભગવાનને જો ન ભાયડા હોય ને તો એને કાંઈ નથી. આમાં કદાચ આગળ આવી ગયું હોય તો મને ખબર નથી, પણ નિષ્કુળાનંદ સ્વામીએ એક પદ લખ્યું છે આમાં, પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ. પેલા તો પરોક્ષ કોને કહેવાય અને પ્રત્યક્ષ કોને કહેવાય એ પેલા આપણે સમજવું પડે. પરોક્ષ એને કહેવાય કે શ્રીજી મહારાજ સામે બેઠા હોય અને આપણે એને જેવા છે એવા ન જાણીએ ને તો એ આપણે માટે પરોક્ષ છે. ભલે શ્રીજી મહારાજ હયાતી નથી આપણે, પણ મહારાજને જેવા છે એવા આપણે જાણીએ ને તો એ આપણે માટે પ્રત્યક્ષ છે. ગણોદના કાયાભાઈ હતા. મહારાજ ગણોદ આવ્યા ને એટલે એ પરણવા જતા હતા. પરણવા જતા હતા એટલે મહારાજના દર્શન કરી પછી જાવ. પછી મહારાજને કે મહારાજ હું પરણવા જાઉં છું. એટલે મહારાજે એને શું કીધું કે પરણો ભાઈ પરણો.
આવી રીતે મહારાજે એને 3 વાર કીધું. એટલે કાયાભાઈ સમજી ગયા કે આપણે આ સંસાર કર્યો છે, પણ મહારાજને ગમ્યું નહીં. કાંઈ વાંધો નહીં, પણ એ મહારાજ એને પ્રત્યક્ષ હતા અને એના વચનમાં એને વિશ્વાસ હતો. મહારાજે આપણે જે ટકોર કરીને એ ટકોર પ્રમાણે હવે આપણે વર્તવું છે. પછી પરણીને આવ્યા, ઘર સંસાર ચાલુ થયો. પછી એમને ત્યાં દીકરાનો જન્મ પણ થયો. પછી ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું કે ગ્રહસ્થને 16 વર્ષનો છોકરો થાય ને એટલે સ્વામી કે કરકાને અર્પણ કરી અને ભજન કરવું. એટલે છોકરાના લગ્ન કરી અને છોકરાને કીધું કે ભાઈ મેં તને જેટલા વર હાચ્યો મોટો કર્યો ને એટલા વર તારે મને હાચવવાના રોટલા દેવાના. પછી જો જીવતો હોય તો ભગવાન મારો ધણી. આપણને તો સંસારમાં એટલી બધી આસક્તિ હોય, છોકરાના લગ્ન થઈ ગયા હોય ને તોય આપણે વ્યવહાર ના મળે. પણ આપણને મહત્તાની ખબર નથી, એટલા માટે આ બધું થાય છે. પણ જો આજ્ઞાની સ્વામી કે મહત્તા હોય ને તો કાંઈ વાંધો ન આવે. તો એ આજ્ઞાની મહત્તા વાળો ભક્ત છે એ પાછો વળેલો જ છે, એને કાંઈ પાછું વળવાની જરૂર નથી. અનુસંધાન શું છે એને કે બસ આપણી ફરજ પૂરી થઈ ગઈ છે. આ તો સ્વામીએ લખ્યું જે મૂળિયા કાંધમાં. અરે ભાઈ પાછા વળો. આ સંસારમાં છે ને કાંઈ કરતા કાંઈ સુખ નથી. મોટા સદગુરુઓ કહીને થાક્યા છે, સ્વામિનારાયણ ભગવાન પણ કહીને થાક્યા છે. તો કે એ વાત નહીં. અને આપણે એમ જ વિચાર કરવાનો. ઘણાય તો એવા હરિભક્તો હોય કે ભગવાને આજ્ઞા ન કરી હોય ને અને છતાંય બીજાને આજ્ઞા કરતા હોય તો એ પોતે માથે લઈ લે છે. એને આજ્ઞા કરી છે ને, મને મરમ કર્યો છે એમ માનીને પણ આજ્ઞા પાડે. અને મોટા ભેરા રહ્યા હોય ને તો સ્વામી કે એનું નિશાની એ કે કોઈ વિષયમાં એના ઇન્દ્રિયો તણાય નહીં તો સમજી લેવું કે મોટા ભેરા આપણે રહ્યા છે. નકર બાળ મુકુંદા સ્વામી હતા ને, બાળ મુકુંદા સ્વામી એમ કહેતા કે ઈતડી આવમાં હોય પણ લોહી પીવે, વાછડું છેટું હોય છતાંય એ દૂધ પીવે. એમ ભગવાન ભેળા રહ્યા હોય, મોટા સદગુરુઓ ભેળા રહ્યા હોય તો બીજું કાંઈ થાય તો ભલે, ન થાય તો ભલે, પણ એની રુચિ તમે જાણો ને તોય તમે પાછા વળી શકો. સ્વામી તો એમ કહેતા આખી જિંદગી ભેળા રહીએ પણ રુચિ અને અભિપ્રાય બે જાણવા બહુ કઠણ છે. અને રુચિ અને અભિપ્રાય તમે જાણો ને તો તમને આજ્ઞા પાડવી કઠણ ના પડે.
પણ ભગવાનની જે સમયે જે મરજી હોય ને એમ રુચિ જાણો ને તો ખબર પડે. ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજે સંતોને કીધું કે ભાઈ જુનાગઢની મહંતાઈ કોણ સંભાળે? ગુણાતીતાનંદ સ્વામી કઈ બોલ્યા નહીં. સ્વામી બેઠા બેઠા બધું જોયું, પણ કોઈ જુનાગઢની મહંતાઈ લેવા તૈયાર નથી. પછી ગુણાતીતાનંદ સ્વામીને મહંતાઈની નહોતું, સ્વામીને એ હતું કે મહારાજનું વચન આપણે હેઠું પડવા દેવું નથી. પછી ગુણાતીતાનંદ સ્વામી ધીરેકથી ઊભા થયા અને મહારાજને એમ કીધું, મહારાજ તમે જો આજ્ઞા કરતા હો તો હું જુનાગઢનો મહંતાઈ સંભાળું. અને મહારાજ સ્વામી ઉપર બહુ રાજી થયા. બહુ રાજી એટલે બહુ રાજી થયા. અને ગુણાતીતાનંદ સ્વામીને મહંતાઈ સંભાળ્યા પછી બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને ટકોર કરી. મહારાજી મહંતો થયા, એની જોડમાં અહીંયા રહે કોણ? કોઈ નહોતું. પછી ઓલો નારાયણદાસ હતો ને, એ આવ્યો જોડમાં. સ્વામી કે કાંઈ ખબર નહીં એને નારાયણદાસ. રસોઈ કરવાને હરિભગત સીધું લઈ આવે ને તો જેટલું આવ્યું હોય ને એટલું બધું રાંધી નાખે. સ્વામી કે અમારે લાડવો તો ખાવો નહોતો. એ કે ઓલી ખીચડી સ્વામી કે રાંધીને જેટલું મીઠું આવ્યું એટલું મીઠું ખીચડીમાં નાખી. સ્વામી કે ખીચડી ખાધી ને તો ખારી ધૂત, અને લાડવાએ જેટલો ગોળ હતો ને જેટલું ઘી હતું ને બધું નાખી દીધું. લાડવો એ કઈ ખવાય એવો નહોતો. પછી સ્વામી કે એ બધું ખાઈ ગયું નારાયણદાસ. અને સ્વામી કે પછી અમે નીકળ્યા નથી, મને તો ખબર જ હતી સ્વામી કે આને ઝાડા થાય. સ્વામીએ પોતે પાણી ભેગું લેવરાયું નારાયણદાસ કે પાણી લઈ લેજે આંડો ભરી. હા, ચૂંબડી હતી આંડો, ઝાડા જેવડી ચૂંબડી હતી. સ્વામીએ પાણી લેવરાયું ભરી. સ્વામી કે આખે માર્ગે ઝાડે ફેરવાયું. આ કહેવાય શું કહેવાય ખબર? સ્વામીને સમજી ના જાય. આવા ભેગા ગુણાતીતાનંદ સ્વામીએ મહંતાઈ સંભાળી. અને મહારાજે તો સ્વામીને કીધું હતું આપણે હઈશું, એટલે તો કસરી કે પાછા આવ્યા બધા. પછી મહારાજે ગુણાતીતાનંદ સ્વામી બેડા જોડમાં કોઈ નહોતું ને તો શ્રીજી મહારાજે પોતે સ્વામીને કીધું. બ્રહ્માનંદ સ્વામીને કહે, સ્વામી અમે જોડમાં, અમે શ્રી ગુણાતીતાનંદ સ્વામી જોડમાં. અને એ જોડમાં કેવી રીતે ખબર છે? જ્યારે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની થઈ ને એ પાણી નમરે. એટલે આચાર્ય મહારાજ ઉત્સવમાં આવ્યા. રઘુવીરજી મહારાજ મૂર્તિ પધરાવી, પણ હરિભક્તો જાય નહીં. મહારાજથી રોકાય ને એટલે હરિભક્તો ન જાય અને પાણીની વ્યવસ્થા નમરે. ગુણાતીતાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી અને મહારાજને કીધું કે હવે આચાર્ય મહારાજજી કહ્યું કે અહીંથી વડતાલ પધારે એટલે સમયો પૂરો થાય ને તો પાણીની ખીચ ના આવે. અને શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને કીધું કે હવે આ જોગી થાયકા છે, પાણી નથી, હવે તમે વડતાલ પધારો એટલે સમયો પૂરો થાય.
પછી રઘુવીરજી મહારાજ સ્વામી પાસે રજા લેવા આવ્યા. ત્યારે રઘુવીરજી મહારાજે કીધું કે સ્વામી તમે સીધું અમને કીધું હોત તો એ કે મહારાજ પાસે કેવડાવ્યું તો એ કે. રઘુવીરજી મહારાજને પણ ખબર પડી ગઈ કે મહારાજને અને ગુણાતીતાનંદ સ્વામીને એકાત્મતા છે. રઘુવીરજી મહારાજે એટલું જ સ્વામીને કીધું કે સ્વામી તમે જો મને કીધું હોત ને તોય મને તો તમારામાં વિશ્વાસ છે અને શ્રદ્ધા છે. પછી ગુણાતીતાનંદ સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ છે મરણ હાસ્યા સ્વામી થોડા. ગુણાતીતાનંદ સ્વામી વિચાર તો કરો. મહારાજે એમ કીધું બ્રહ્માનંદ સ્વામીને કે ગુણાતીતાનંદ સ્વામીની ભેળા અમે છીએ. જુનાગઢની માતાએ અંબાડે ને તો આ વચનની ખટક કહેવાય. રાગ હોય અને આપણે સંભાળીએ ને એ સંભાળ્યું ના કહેવાય. એમની મરજીથી તમે સંભાળો અને એ રાજી થાય ને તો સ્વામિનારાયણને અને એને બેને એકાત્મતા થાય છે. એ ગુણાતીતાનંદ સ્વામીના આપણે બધાય છીએ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતે પોતાનું કીધું કે બીજાને એમ કે સ્વામી નહીં હોય ત્યારે જુનાગઢનું પડી ભાંગશે. પણ ગુણાતીતાનંદ સ્વામી કે મહારાજની અને મોટાની દ્રષ્ટિથી આ તો સર્વોપરી થાય. અને ખરેખર સર્વોપરી છે અત્યારે આપણે જુનાગઢ ધામ છે ને. પણ જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ના હોય ને ત્યાં સુધી આપણને સર્વોપરી ના દેખાય. સર્વોપરી સમજવા ને બોલવાથી નહીં, સર્વોપરી તમારી ક્રિયામાં દેખાવું જોઈએ, તમારી વાણીમાં દેખાવું જોઈએ, તમારા વર્તનમાં દેખાવું જોઈએ. આ નિષ્કુળાનંદ સ્વામીએ કેટલું સરસ મજાનું કીધું. આપણી પાસે રતન હોય, રતન કેટલું એને જાળવીએ આપણે. એમ આ જુનાગઢ છે ને ગુણાતીતાનંદ સ્વામી એ સત્સંગનું રતન છે. આપણે જો એને ગુણાતીત પરંપરા નહીં જાળવીએ તો કોણ જાળવશે ભાઈ? બધાય ના જાળવવાના હોય. એ તો જેને વારસામાં આશીર્વાદ મળ્યો હોય ગુણાતીતાનંદ સ્વામીનો, બાળ મુકુંદા સ્વામીનો આશીર્વાદ જેને મળ્યો હોય, જોગી બાપાનો આશીર્વાદ જેને મળ્યો હોય એ ગુણાતીત પરંપરાને જાળવી શકે, બીજું કોઈ ન જાળવી શકે. એક સ્વામી બાપા પાસે હરિભગત આવ્યા, વર્ષો પહેલાની વાત. એટલે સ્વામી બાપાને કે સ્વામી ભલા સાધુ ચા પીવે છે. પછી સ્વામી બાપા કે સ્વામી બાપા છે ને આમ મર્મથી કહેતા હતા, પણ એ મરમ નહોતો સમજી શકતો સ્વામી. સ્વામી બાપા કે સાધુ હોય ને એ ચા ના પીવે. હા હા સ્વામી કે સાધુ જ હતા. સ્વામી બાપાનું કહેવાનું એ હતું કે ભગવા લુગડે પહેરે સાધુ થવાતું નથી. સાધુ કોને કહેવાય? સ્વભાવથી જે સાધુ થાય ને એને સાધુ. સ્વામી બાપાનું કહેવાનું આશય આ હતું. પણ ઓલા ભાઈ ભગવા લુગડા પહેરીને દેખતા હતા, બીજું કાંઈ દેખતા નહોતા. સ્વામીએ 3 વાર કીધું. સ્વામી કે પછી હેમજા નહીં ને, સ્વામી કે હશે. ગુણાતીતાનંદ સ્વામી સંતો દેશ ફરવા જાય ને એ સંતોને કહેતા. સ્વામી કે એ બધા હરિભક્તોની વાતો કરજો, નિયમ ધરાવજો, દર્શન દેજો, આજ્ઞા પડાવજો. પણ 4 હરિભગતના સ્વામી કે તમારે દર્શન કરવા અને એની વાતો તમારે સાંભળવી. સાધુને જો આમ કહેતા હોય તો એ ધોરે લુગડે સાધુ જ કહેવાય કે શું કહેવાય? આ દ્રષ્ટિથી સ્વામી બાપા કહેતા હતા
કે ભાઈ સાધુ હોય ને એ ચા ન પીવે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું કે જેને વચનની ખટક હોય ને એનાથી આ થાય, વચનની ખટક ના હોય ને એનાથી કાંઈ ન થાય. સ્વામી તો એમ કહે છે નાની આજ્ઞા હોય તો ભલે અને મોટી આજ્ઞા હોય તો ભલે, પણ બે આજ્ઞાનું સેમ તમને મહિમા હોવો જોઈએ. ક્યારેક ક્યારેક નાની આજ્ઞા છે ને એ બહુ મોટું કામ કરી જતી હોય, અને ઘણી વખત મોટી આજ્ઞા હોય ને તો એ નાનું કામ કરતું હોય પણ ખબર ના પડે. આપણે તો એટલું જ વિચાર કરવા કે આજ્ઞા કરે ને તો એ આજ્ઞામાં સ્વામી બાપાએ એક હરિભગતને કીધું, 4 હરિભક્તોની એક રુચિ અને સ્વામી બાપા પાસે એ 4 વાતો સાંભળી કથા વાર્તા કરે. એમાંથી સ્વામીએ એક હરિભગતને કીધું કે મારે 500 રૂપિયા જોઈ છે. લઈ આવીને આપ્યા સ્વામી. બીજા હરિભગતને ખબર પડી ને તો એને શું કીધું જોગી બાપાને, સ્વામી ઓની પાસે તમે 500 રૂપિયા માગ્યા રાજી થઈને, એમ અમારી પાસે કેદી માગશો? અમારી સ્વામી કે હવે મારે નથી જોતા. આમ જ્યારે આજ્ઞાની મહત્તા સમજાય ને તો આમ થાય, અને આજ્ઞાની મહત્તા ન સમજાય તો એમ થાય કે કોની પાસે માગ્યા ને મારી પાસે ના માગે તો સારું. પણ એને ખબર છે કે આને માગ્યા છે ને તો એકના અનંત ગણા દઈને આપને દે. એ ભાવથી નહોતા સ્વામીએ કીધું, પણ આપણા મનમાં એવું થાય કે અનંત ગણું આપણને મળે. મોટા પુરુષ જો રાજી થઈને માગે ને તો. ગુણાતીતાનંદ સ્વામી શું કીધું ખબર? સ્વામી કે તમે 1 મણ હાકર આપો ને, સ્વામી કે 1,000 મણ અમે દઈએ. પણ એનાથી કાંઈ બીજું થવાનું નથી. પણ મોટા પુરુષ જો આપણી ઉપર રાજી થાય ને તો વર્તમાન કાળનો રાજીપો છે ને આપણે સમજાય ને તો કામ થાય. સહજાનંદ સ્વામી મહારાજ